જય શ્રી કૃષ્ણ। આજે બનાવીશું આપણે ગાજરનો હલવો, પણ એકદમ અલગ તરીકે છે। જો એકવાર તમે આ રીતે બનાવ્યો તો બીજી વાર જરૂરથી બનાવશો। એક કડાઈ લેશું, એમાં 2 ચમચી આપણે ઘી લઈ લેશું અને 1 કિલો આપણે ગાજર લઈ લેશું ખમણીને। કડાઈમાં આપણે ગાજરને નાખી દઈશું અને સરસ મિક્સ કરી દઈશું। 15 મિનિટ માટે ગાજરને આપણે સરસ શેકી લેશું। આ રીતના શેકી લેવાનું। હવે આમાં આપણે દૂધ નાખીશું। દૂધ નાખીને પણ આપણે સરસ મિક્સ કરી દઈશું। દૂધને આપણે સરસ બળવા દઈશું। આ રીતનું થાય તો આમાં આપણે 1 કપ ખાંડ નાખીશું અને 1 વાટકી કાજુ નાખીશું, ઇલાચી નાખીશું અને સરસ મિક્સ કરી દેવાનું બધું। અને હલવાને આપણે હલાવતા રહેશું। હજુ પણ થોડીક વાર થવા દઈશું। આ રીતનું થાય તો 1 ચમચી ઘી નાખી સરસ હલવાને મિક્સ કરી દેવાનો। હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું। એક પેનમાં આપણે દૂધ લઈશું 500 ગ્રામ જેવું। આમાં આપણે 1 વાટકી મિલ્ક પાવડર લઈશું અને બંને સરસ મિક્સ કરી દઈશું। આ મિક્સ થઈ તો પછી આપણે ગેસને ચાલુ કરી દઈશું અને દૂધને સરસ ગરમ થવા દઈશું। દૂધ ગરમ થાય તો આમાં આપણે 100 ગ્રામ પાણી નાખીશું છીણીને અને ઇલાચી પાવડર અને ખાંડ નાખીશું। બધું સરસ મિક્સ કરી દઈશું અને આને આપણે હલાવતા જઈશું અને ગેસ એકદમ મીડિયમ રાખીશું। જ્યાં સુધી ઘાટું થાય ત્યાં સુધી આને આપણે હલાવતા જઈશું। આ રીતનું આપણે ઘાટું કરવાનું। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। જે ગાજરનો હલવો હતો એ આમાં લઈ લઈશું અને સરસ રીતે આપણે સેટ કરી દઈશું। આ રીતે હવે ઉપરથી આપણે આ પનીરની રબડી નાખી દઈશું। આ રીતે સરસ બધી કોરથી સરસ ફેલાવી દેવાની અને ઉપરથી બદામ નાખીશું। હવે આને આપણે કટિંગ કરીને જોઈશું। આને આપણે હવે સર્વ કરીશું। તો તૈયાર છે આપણો ગાજરનો હલવો, એકદમ અલગ તરીકે છે।